સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. વેદની અંદર પ્રતિપાદન કર્યું છે કે શિવ અને નારાયણનું એકાત્મપણું જાણવું. સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ કે સત્સંગી ક્યારે કોઈ શિવ નિંદા કરી જ ન શકે. કરતો હોય તે સ્વામિનારાયણનો હોય નહીં, એને ખાલી અંચળો ઓઢ્યો હોય સ્વામિનારાયણ નામનો. એ ભગવાન સ્વામિનારાયણ નામને ચરતા હોય, સમજજો. બાકી ભગવાન સ્વામિનારાયણના આદેશનું ઉલ્લંઘન કરીને કોઈ એમ કહે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું, તો એ માત્ર ને માત્ર એનું પેટ ભરવા માટે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયનો થયો હોય. સ્વામિનારાયણ ભગવાનની વિશેષ આજ્ઞા છે, એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. બંનેનું બ્રહ્મ રૂપે પ્રતિપાદન કર્યું છે વેદમાં. અને અમારા સંતોના ધર્મમાં ભગવાને વિશેષ આજ્ઞા કરી છે કે શ્રાવણ માસને વિશે મારા સાધુએ શિવજીનું બિલ્વપત્રાદિ કે કરીને વિશેષ પૂજન કરવું. અમને જો આજ્ઞા કરી હોય તો તમારે સંસારી તો કાયમ કરવાનું હોય, અમારે કરવાનું હોય. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ધરોહરને જે લોકો સમજતા ન હોય, જેમાં ઊંડા ન ઉતર્યા હોય, એમને તો બધું એક જ લાગે. અને એક અસ્ત્રે હાંકવું ન જોઈએ. અધ્યાત્મમાં સૌથી મોટી બાબત છે એ વિવેક છે. ભગવાન ભોળાનાથનું અપમાન થયું છે, એ તો નીકળી ગયા. મૈત્રી વિદુરને કહે છે, દક્ષએ જાહેરાત કરી છે કે હવે પછી યજ્ઞ થાય ને એમાં ભોળાનાથને, શિવને કોઈ આમંત્રણ નહીં આપવું. અને કોઈ યજ્ઞાદિ કર્મમાં શિવને આમંત્રણ આપશે એ રાજદંડનો અધિકારી થશે, એને રાજનો દંડ મળશે. કારણ કે રાજા હું છું. હવે ભગવાન ભોળાનાથનો કોપ માથે લે કોણ? સારી સૃષ્ટિમાં યજ્ઞો બંધ થઈ ગયા. એ અરસામાં બ્રહ્માજીએ દક્ષને ત્રિલોકીના રાજા બનાવ્યા. દક્ષે નક્કી કર્યું કોઈ યજ્ઞ ન કરે તો હું કરું. વિશાળ